નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે। તો શું આજે તેમજ આવતીકાલે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે, તેમજ આગામી સમયમાં વરાપ પછી જે વરસાદનો નવો રાઉન્ડ છે તે ક્યારે આવશે? જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતની અંદર મોટાભાગના જે વિસ્તારો છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, ઉત્તર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડ્યો છે, કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં વરસાદની અછત આપણને જોવા મળી છે। છતાં હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી તે પણ એક ખોટું કહી શકાય। ઘણા વિસ્તારો હજી વાવણી લાયક વરસાદથી પણ બાકાત છે, અથવા તો સામાન્ય નહિવત વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળ્યો છે। તો ખાસ કરીને આગામી સમયમાં હવે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, અલ નીનોની અસરના લીધે કેટલો સમય રાહ જોવી પડશે, ખાસ વાત કરીએ તે પહેલાં આજની મહત્વની અપડેટ જોઈએ। અત્યારની વાત કરીએ તો અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં આપણને વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે। તો આ રીતે વાદળા છવાયેલા હજુ પણ એકાલ દિવસ જોવા મળે તેવી શક્યતાઓ છે। આવતીકાલે 10-11 તારીખની વાત કરીએ તો તેમાં પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે, જ્યારે 13-14 તારીખ સુધી આ રીતે હજુ પણ વાદળા છવાયેલા આપણને જોવા મળે છે। ત્યાર પછી વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે, એટલે કે ઢાક પછેડો હજુ યથાવત રહેશે। નવી સિસ્ટમ બનવાની છે તે આગામી 20 તારીખ આજુબાજુ બની શકે છે। તો જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદની સંભાવના છે। તો અત્યારના સમયગાળાની આપણે જો વાત કરીએ તો આજે બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, વેરાવળ હોય, કોડીનાર હોય, માધવપુર હોય, ગીર સોમનાથ, જૂનાગઢના જે વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડેડિયાપાડા અને રાજપીપળા, ભરૂચ, સુરત આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ વલસાડ, નવસારી અને ખાડોલી, કપરાડા, વાની, વાપી આ જે બધા વિસ્તારો છે, પેથ આજુબાજુના વિસ્તારો છે, તેમાં મહારાષ્ટ્ર સંલગ્ન જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ આપણને હજુ જોવા મળશે। વાત કરીએ આપણે આગામી સમયની અંદર, આજે રાત્રે ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પોરબંદર, કુતિયાણા, માધવપુર, વેરાવળ, કોડીનારના પટ્ટામાં સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, વાપી હોય આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટી થશે। બાકી વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। જ્યારે 11 તારીખે શનિવારની વાત કરીએ તો જેમાં પણ છૂટાછવાયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સ્થળોમાં છાંટાછૂટીની શક્યતાઓ છે। 12 તારીખની વાત કરીએ તો 12-13 તારીખમાં ક્યાંય વરસાદની સંભાવના જણાતી નથી। ફરી વખત 15 જુલાઈથી બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ગુજરાતની અંદર મેઘમહેર થઈ શકે 20 જુલાઈ આજુબાજુ, જેમાં 15 તારીખથી સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા ચાલુ થશે, જેમાં ખાસ કરીને પોરબંદર હોય, જૂનાગઢ હોય, વેરાવળ હોય, મહુવા હોય, અમરેલી હોય, ભાવનગર હોય આ બધા વિસ્તારોમાં રેડા ઝાપટા જોવા મળશે। જ્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, ડેડિયાપાડા, નવાપુર, તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ રેડા ઝાપટા આપણને જોવા મળશે। 16 તારીખની વાત કરીએ તો 16 તારીખમાં તીવ્રતામાં થશે વધારો, જેમાં ખાસ કરીને પોરબંદર હોય તેમજ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો પોરબંદરથી જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, મહુવા, રાજુલા, ભાવનગર, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા ધીમે ધીમે 17-18 તારીખ બાજુ જતાં વધી શકે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। જોઈએ જીએફએસ મોડલ અનુસારની મહત્વની અપડેટ। જીએફએસ મોડલ દર્શાવી રહ્યું છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આગામી સમયમાં 20-21 તારીખ આજુબાજુ ગુજરાત તરફ આવશે, અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં ફરી વખત ભારે વરસાદની સંભાવના છે, જેમાં વડોદરા હોય, સુરત હોય, ભરૂચ હોય, વલસાડ હોય, નવસારી હોય, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે। સાથે સાથે ગોધરા, દાહોદ પંથકના જે વિસ્તારો છે, કુશલગ્રહ છે, સરદારપુર છે, બાંસવાડા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ બધા વિસ્તારોમાં પણ તીવ્રતા જોવા મળશે, જેમાં 22 તારીખે સૌથી વધારે વરસાદ આપણને સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો છે
તેમજ દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓ, તમામ વિસ્તારો. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તીવ્રતા વધુ હોય છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો હોય, પાટણ હોય, ઈડર હોય, ડુંગરપુર હોય, ઋષભદેવ હોય, કોટડા હોય, આબુ રોડ, પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા તેમજ બાંસવાડા આજુબાજુના વિસ્તારો, સિરોહી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો આ રીતે સમગ્ર ગુજરાતની અંદર આગામી 20 જુલાઈથી ભૂકા કાઢે તેવી સિસ્ટમ ગુજરાતમાં આવી શકે છે, કારણ કે બંગાળની ખાડીની બનતી સિસ્ટમો ગુજરાતને ખરેખર લાભ આપશે, પરંતુ માપસર અને મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. કચ્છની અંદર પણ 22-23 તારીખના સમયગાળામાં સારા વરસાદની આશા રહેલી છે. રાપર હોય, ભુજ હોય, જામનગર હોય, દ્વારકા હોય, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તો જોઈએ હવે આપણે પવનની ઝડપ કેવી રહેશે. હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પવનની ઝડપ કચ્છની અંદર 56 થી 60, બાકીના જામનગર આજુબાજુના વિસ્તારો છે જેમાં જૂનાગઢ સુધી 50 થી 55ની પવનની ઝડપ રહેશે. ભાવનગર આજુબાજુના વિસ્તારો છે, સુરત આજુબાજુના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર જેમાં પણ 50 થી 55, મધ્ય ગુજરાતમાં 40 થી 45ની આજે પવનની ઝડપ આપણને જોવા મળશે. આવતીકાલે 10 તારીખની વાત કરીએ તો કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં 60 સુધીની પવનની ઝડપ, જોટાના જે પવનો છે તે જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40 થી લઈ 50 સુધીના જોટાના પવનો રહેશે. આગામી 11 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં અતિશય પવન રહેશે, 60 થી 65 થી 70 સુધીની, બાકીના વિસ્તારોમાં 50 આજુબાજુ પવનની ઝડપ રહેશે. 12 તારીખની કચ્છની વાત કરીએ તો 81 કિલોમીટર પ્રતિ કલાક સુધી કેટલાક વિસ્તારોમાં, એટલે કે 70 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ ગણી શકાય. તો સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ 60 થી 65, દક્ષિણ ગુજરાતમાં 60 થી 65, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ પવનની ઝડપ રહેશે. તો આ રીતે આગામી સમયમાં 15 દિવસ સુધી ભારે પવન ફૂંકાશે. 18-19 તારીખથી ફરી વખત વરસાદની સિસ્ટમ આવે ત્યાં સુધી વાયરુ ફૂંકાવાની શક્યતાઓ ગણી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેની. હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા માત્ર વલસાડ અને નવસારી 2 જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે. યલો એલર્ટ સિવાય કે ભારે એલર્ટ નથી. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, આ બધા વિસ્તારોમાં કહી શકાય એલર્ટ આપવામાં આવેલું નથી, એટલે સામાન્ય સાંટાસૂટી અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે. વાત કરીએ કયા વિસ્તારમાં ગઈકાલે કેટલો વરસાદ જોવા મળ્યો. ગઈકાલની જો વાત કરવામાં આવે તો સવારના 6 વાગ્યાથી લઈ અને રાત્રિના 8 વાગ્યા સુધીની અંદર વલસાડના નાના પોંઢાની અંદર 1.5 ઇંચ એટલે કે 1.5 ઇંચ એટલો વરસાદ 38 mm પડ્યો. કપરાડાની અંદર 1.34 ઇંચ, ડાંગ સિટીની અંદર 0.94, નવસારીના વાંસદાની અંદર 0.79 ઇંચ તેમજ વલસાડના ધરમપુરમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ટોટલ કહી શકાય કે 9 જેટલા તાલુકાઓ છે, 9 થી 10 તાલુકાઓ, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 1.5 ઇંચથી લઈ 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. જ્યારે નોંધપાત્ર વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે નોંધાયો છે. બાકીના વિસ્તારોની વાત કરીએ તો ટોટલ 59 જેટલા તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને મોટાભાગના વિસ્તારો છે જે દક્ષિણ ગુજરાતના છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગરના જેસરમાં પણ થોડો ઘણો વરસાદ નોંધાયો છે, ગારિયાધારમાં પણ નોંધાયો છે. તો ગઈકાલ સવાર સુધીના જે આંકડાઓ છે જેમાં વરસાદ નોંધાયો હતો. આ રીતે હવે આગામી સમયમાં જ્યારે સિસ્ટમ બનશે ત્યારે ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.